Hello students, welcome in the class. In communication chapter number 3, we have learned 3.1, 3.2 and 3.3. Now today we learn about chapter number 3.4, that is preparing an outline. આઉટલાઇન છે કેવી રીતે પ્રિપેર કરવી એના વિશે આપણે ભણવાનું છે, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. બિફોર ગોઈંગ ટુ ગીવ પ્રેઝન્ટેશન જ્યારે આપણે આપવાનું હોય એની પહેલાં ધ સ્પીકર મસ્ટ હેવ અ રફ આઈડિયા ઓફ વોટ હી ઇઝ ગોઈંગ ટુ ટોક. ત્યારે જુઓ, જે સ્પીકર હોય છે ને એ શું કરે તો કે એ એક રફલી એક એના મનની અંદર એક વિચાર બનાવી રાખે, મુદ્દા છે એ લખી રાખે, રાઈટ, કે એને શું બોલવાનું છે. With respect to the time he is given, he should design his speech. તો જે એને ટાઈમ આપેલો હોય કે તમારે 5 મિનિટ બોલવાનું છે, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, તો એ પ્રમાણે પોતાની સ્પીચ છે એ તૈયાર કરે છે. It is necessary for him to prepare an outline of his presentation. તો એની પ્રેઝન્ટેશન છે એના માટે એને એક આઉટલાઇન કરવું બહુ જરૂરી છે કે હું શું બોલીશ, બરાબર? જનરલી એન આઉટલાઇન કન્સિસ્ટ ઓફ 3 પાર્ટ્સ. સામાન્ય રીતે એક આઉટલાઇન હોય છે ને એની અંદર મુખ્ય 3 ભાગ હોય છે. ધ ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, ધેન મેન બોડી એન્ડ કન્ક્લુઝન. જો આ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, રાઈટ? સો લર્ન ઇટ વિથ કોન્સન્ટ્રેશન. ઓકે, સો વોટ ઇઝ ઇન્ટ્રોડક્શન? Well begun in half done, proverb well applied to the presentation. જો well begun in half done એક proverb છે, કહેવત છે, જેનો મતલબ થાય કે તમે સારી શરૂઆત કરો, એનો મતલબ કે તમે અડધું કામ કરી નાખ્યું છે. તો આ proverb છે ને એ પ્રેઝન્ટેશનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, મતલબ કે એ સાચું છે. The beginning of the presentation must be catchy and interesting. સૌથી પહેલાં તો પ્રેઝન્ટેશનની શરૂઆત જ કેવી હોવી જોઈએ? એકદમ કેચી અને ઇન્ટરેસ્ટિંગ. તમે માણસોને રસ પડવા માંડે શરૂઆતમાં જ, અથવા તો વ્યક્તિ છે એના તરફ આકર્ષાય. ધ ઓપનિંગ વર્ડ્સ ઓફ ધ પ્રેઝન્ટર શુડ અટ્રેક્ટ ધ અટેન્શન ઓફ ધ ઓડિયન્સ. ઓપનિંગની જે શરૂઆતમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે એ બધા શબ્દો છે એ ઓડિયન્સને એકદમ ધ્યાન કેન્દ્રિત કરે એવા હોવા જોઈએ, રાઈટ? કોટેશન, ક્વેશ્ચન્સ, એનેકોડેટ, જોક્સ, ન્યૂઝ એક્સેટ્રા, તો આવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. કેન બી યુઝ ફોર ઇફેક્ટિવ બિગિનિંગ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન. તો આવા શબ્દોનો ઉપયોગ કરી અને શરૂઆત કરી શકાય. જોકે એ કેવા પ્રકારનું પ્રેઝન્ટેશન છે, બરાબર, એના ઉપર આધારિત હોય છે. ઇન્ટ્રોડક્શન ફોકસ ઇઝ સમ ઓર ઓલ પોઈન્ટ લિસન બિલો. તો નીચે જે પોઈન્ટ આપેલા છે એ કાં તો થોડાક અથવા તો બધા જે પોઈન્ટ્સ છે એ બધા પોઈન્ટ છે ને એના ઉપર ફોકસ કરે છે. કેવા પોઈન્ટ? ધ ટાઇટલ ઓફ ધ પ્રેઝન્ટેશન, subject of and main focus of the presentation, objective of presentation, need of the subject in the present time અને range of the subject. તો આટલી વસ્તુ છે ને એ જરૂરી છે પ્રેઝન્ટેશનમાં, કે ભાઈ ટાઇટલ છે એ શું હોય, સબ્જેક્ટ છે, બરાબર, અથવા તો મેઇન ફોકસ પ્રેઝન્ટેશનનું શું છે, એનો હેતુ શું છે ઓબ્જેક્ટિવનો, રાઈટ? તો એ જરૂરી છે. નીડ ઓફ ધ સબ્જેક્ટ, અથવા તો આ અત્યારે આપણે જરૂર શું કામ પડી છે આ પ્રેઝન્ટેશન. તો આ બધાય પોઈન્ટ છે ને બહુ જરૂરી છે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો. ઇન્ટ્રોડક્શન શુડ નોટ બી ટુ લોંગ ધેટ ધ રિમેનિંગ પ્રેઝન્ટેશન મે હેવ શોર્ટ ઓફ ધ ટાઈમ ટુ કમ્પ્લીટ. તો ધ્યાન રાખજો, ઇન્ટ્રોડક્શન છે ને એ શોર્ટ હોવું જોઈએ, બહુ લોંગ ન હોવું જોઈએ. શું કામ? કારણ કે જો ઇન્ટ્રોડક્શનમાં તમે વધારે સમય લઈ લેશો તો બાકીનું પ્રેઝન્ટેશન તમારે શોર્ટ કરવું પડશે. ઇટ શુડ બી કોન્શિયસ બટ એટ ધ સેમ ટાઈમ મસ્ટ રિફ્લેક્ટ ધ પર્પઝ ઓફ ધ પ્રેઝન્ટેશન ક્લિયરલી. ઓછું હોવું જોઈએ, નાનું હોવું જોઈએ, પરંતુ એ જ સમયે યાદ રાખજો કે પ્રેઝન્ટેશન તમારો હેતુ ક્લિયર કરતું હોવું જોઈએ. અબોવ ઓલ, આ બધાની ઉપર
The introduction must have positive impact on the audience. ઓડિયન્સ ઉપરનો પોઝિટિવ ઇફેક્ટ હોવી જોઈએ, બરાબર છે. That rouses the curiosity for further listening. કારણ કે એ લોકોની અંદર આગળ સાંભળવાની ક્યુરિયોસિટી વધી જાય. તો ઇન્ટ્રોડક્શન છે એ ખૂબ જ મહત્ત્વનું છે, રાઈટ. સમજાણું કે એને તમે વ્યક્તિ તમારાથી શરૂઆતથી જ આકર્ષાય જાય. પછી બીજો ભાગ આવે છે મેઇન બોડી. મેઇન બોડી ઓફ ધ પ્રેઝન્ટેશન ઓર ધ ડિસ્કશન ઇઝ ડેવલપ બાય ફોલોવિંગ લોજિકલ સ્ટેપ. તો મેઇન બોડી છે, બરાબર, એની અંદર નીચેના જે પોઈન્ટ્સ આપણે હવે ચર્ચા કરશું એ બધા પોઈન્ટ્સ છે એ આવી જવા જોઈએ. ધ મેજર પોઈન્ટ્સ that the presenter has lightened in the opening will be expanded here. ખરેખર શું છે તો કે ઓપનિંગની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર જે પોઈન્ટની વાત કરવામાં આવી છે એ જ પોઈન્ટ હવે તમારે મેઇન બોડીમાં એને વિસ્તારથી સમજાવવાનું છે. ડિપેન્ડિંગ અપોન ધ ટોપિક વેરિયસ પેટર્ન કેન બી યુઝ ઇન ધ મેઇન બોડી. તો મેઇન બોડીમાં તમે અલગ અલગ પેટર્નનો યુઝ કરી શકો છો, ટોપિકનો યુઝ કરી શકો છો, રાઈટ. ધ ડિમાન્ડ ઓફ ધ ટોપિક ઇઝ ટુ શો ઓર્ડર ઇન વિચ સમથિંગ હેપન્ડ. ક્રોનોલોજીકલ પેટર્ન ઇઝ યુઝ. જો તમારે મેઇન ટોપિક છે, બરાબર, એની અંદર તમારે એવી કંઈક વાત કરવાની છે કે કંઈક ઘટના બની, તો એનું ક્રોનોલોજીકલ પેટર્ન હોવી જોઈએ, મતલબ કે ઘટના જે ક્રમસર હોવી જોઈએ, રાઈટ. For instance, topics like success of the company, changing price of the product, changing scenario of the company, history of the computer, sports, etc. can be well justified by using this pattern. જો આવા ટોપિક હોય કે ચેન્જિંગ સિનેરિયો ઓફ ધ ઇકોનોમિક, સક્સેસ ઓફ ધ કંપની, ચેન્જિંગ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ્સ, હિસ્ટ્રી ઓફ ધ કોમ્પ્યુટર અથવા સ્પોર્ટ્સ, તો આવા ટોપિકની અંદર જે ક્રોનોલોજીકલ પેટર્ન છે એ ખૂબ જ જરૂરી છે, રાઈટ. કારણ કે ભાઈ ભૂતકાળમાં શું હતું, પછી શું થયું, પછી શું થયું, તો એની ક્રોનોલોજી છે એ ખાસ તમારે એની જાળવવી પડે. ઇફ ધ ટોપિક હેઝ સબસિડરી કેટેગરીઝ ઓર સબ ટોપિક્સ. જો ટોપિક છે એ સબસિડરી હોય, કેટેગરી એની આપેલી હોય, તો શું થાય, એની અંદર સબ ટોપિક હોય તો પ્રેઝન્ટેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ મેઇન ટોપિક એન્ડ સબ ટોપિક. તો તમારે શું કરવાનું, પ્રેઝન્ટેશનને બે ભાગ કરી નાખો. પહેલાં મેઇન ટોપિક સમજાવો, પછી સબ ટોપિક સમજાવો. ઇચ ઓફ ધ પોઈન્ટ્સ કેન બી એક્સપ્લેન લોજિકલી. બધા પોઈન્ટને લોજિકલી સમજાવવાનો પ્રયત્ન કરો. ફોર ઇન્સ્ટન્સ, ધ ટોપિક લાઇક ધ ટાઈપ ઓફ ધ જોબ ઇન ધ માર્કેટ. જો તમારે સમજાવવું હોય કે ભાઈ માર્કેટની અંદર કેવા કેવા પ્રકારની જોબ છે, રાઈટ, તો તમારે એના પોઈન્ટ્સ પાડવા પડે. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ ડિજિટલાઇઝેશન. ડિજિટલાઇઝેશન છે એનું તમારે એના વિશે સમજાવવું હોય, મહત્ત્વ સમજાવવું હોય, તેમાં તમે એના પણ તમે ટોપિક સબ ટોપિક પાડી શકો. બેનિફિટ્સ ઓફ રીડિંગ. તો રીડિંગના ભાગ છે, એના ફાયદા છે, એના વિશે તમારે જાણવું હોય તો પણ તમે એના સબ ટોપિક પાડી શકો છો. કેન બી અરેન્જ કેટેગરાઇઝ. તો આવી જે ટોપિક્સ છે એને તમે કેટેગરી વાઇઝ એને ગોઠવી શકો છો, રાઈટ. સમ ટોપિક હેવ પ્રોબ્લેમ્સ એન્ડ ધેર સોલ્યુશન આર ટુ બી શોર્ટ આઉટ. જો અમુક ટોપિક એવા હોય કે જેમાં પ્રોબ્લેમ દેખાડવામાં આવી છે, એનું સોલ્યુશન છે, ધ પ્રોબ્લેમ આર એક્સપ્લેન્ડ ઇન ડિટેલ એન્ડ ધેન પોસિબલી સોલ્યુશન કેન બી હાઇલાઇટેડ. તો આવી રીતે તમારે જે પ્રોબ્લેમ છે એને તમારે એક્સપ્લેન કરવું પડે, સમજાવવું પડે ડિટેલમાં, અને તમારે જે સોલ્યુશન છે એને હાઇલાઇટ કરવો પડે. તો આવી રીતે તમે તમારા પ્રેઝન્ટેશનને રજૂ કરી શકો છો. ઇફ ધ પ્રેઝન્ટેશન ટોપિક કન્સિસ્ટ ઓફ કોઝ ઓફ ઇફેક્ટ one had to discuss first the cause of the situation and illustrate its effect thereafter. તો જો કોઈ પ્રેઝન્ટેશન તમારે દેવું હોય એની અંદર તમારે કારણો આપવાના છે અને અસર આપવાની છે, તો શું થાય, વન કેન હેઝ ટુ ડિસ્કસ ફર્સ્ટ ધ કોઝ. તમારે જે કારણો છે એનું ડિસ્કશન કરવું પડે અને પછી એનું ઇફેક્ટ તમારે આપવી પડે. ઇટ કેન બી યુઝફુલ ફોર ધ ટોપિક લાઇક. કેવા ટોપિક એની અંદર જરૂરી છે, જેમ કે ઇમ્પેક્ટ ઓફ સોશિયલ મીડિયા ઓન સ્ટુડન્ટ્સ, બરાબર, અથવા તો પોલ્યુશન એન્ડ ઇટ્સ
ઇફેક્ટ, પછી પોપ્યુલેશન, એસેટ્સ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ. તો આવા ટોપિકની અંદર તમે આ પ્રકારનું પ્રેઝન્ટેશન રજૂ કરી શકો છો. રાઈટ. ધ મેઇન બોડી શુડ સીમ વેરી સિસ્ટમેટિક એન્ડ કન્વિન્સિંગ. જો મેઇન બોડી છે ને એ હૃદય છે, બરાબર, પ્રેઝન્ટેશનનું. તો એ સિસ્ટમેટિક હોવું જોઈએ, કન્વિન્સિંગ ખાસ હોવું જોઈએ, કારણ કે તમને જે સાંભળના છે, રાઈટ, લિસનર છે, ઓડિયન્સ છે, એ તમને સાંભળશે ક્યારે કે મેઇન બોડીના પોઈન્ટ્સ તમે એને કન્વિન્સ કરાવી શકો તો, એને સમજાવી શકો તો. રાઈટ. અ પ્રેઝન્ટર મસ્ટ નો વેન એન્ડ વેર હી ઇઝ ગોઈંગ ટુ સીટ, એક્ઝામ્પલ ઓર ટેક રેફરન્સ. કારણ કે જે પ્રેઝન્ટર છે એને ખબર હોવી જોઈએ કે ક્યારે એક્ઝામ્પલ આપવાના છે, ક્યારે રેફરન્સ આપવાના છે. એક્ઝામ્પલ મસ્ટ બી રિલેટેડ ટુ ધ ટોપિક એન્ડ ઓકેઝન. એક્ઝામ્પલ છે એ ટોપિકને અને પ્રસંગોને અનુરૂપ હોવા જોઈએ. હ્યુમરસ સ્ટોરીઝ એન્ડ એનેડોટેટ્સ કેન બી પ્રિટી એક્સાઇટિંગ ટુ મેક ધ મેઇન પાર્ટ ઇન્ટરેસ્ટિંગ. તો મેઇન પાર્ટને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમે હ્યુમરસ સ્ટોરીનો ઉપયોગ કરી શકો છો, રાઈટ, અથવા તો કોઈ એવી વાત કરી શકો છો જેમાં લોકોને મજા આવે. તો એવી એ વસ્તુ તમારી મેઇન પાર્ટને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. However, જો કે it should be considered that humorous must not make the presentation cheap. પાછું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તમે જ્યારે હ્યુમરસ વાત કરો છો તો એ ચીપ ન થઈ જવી જોઈએ, બરાબર, સસ્તી કે હલકી ન થઈ જવી જોઈએ, એ પણ તમારે સાથે સાથે ધ્યાન રાખવાનું છે. The presentation can be made vivid with the help of visual aids. સાથે સાથે જો તમે વિઝ્યુઅલ એડ્સ બનાવો, બરાબર, એને દેખાડો, તો એનાથી તમારી પ્રેઝન્ટેશનને તમે એકદમ વેરાયટી એમાં દેખાડી શકો છો. ધ પ્રેઝન્ટર મસ્ટ હેવ પ્લાન્ડ આઉટ when he would require visual aids, videos, photos, maps, character charts, diagram during his speech. પછી તમારે એ નક્કી કરવાનું છે, પ્રેઝન્ટેશને ખાસ કરીને નક્કી કરવાનું છે કે આ વિઝ્યુઅલ એડ્સ છે, એટલે કે વિડીયો, ફોટો, મેપ્સ, ચાર્ટ, ડાયાગ્રામ, એ ક્યારે તમારે એ દેખાવવું પડે. If it is not planned properly, the presenter may group for right slide or photo for his કરંટ પોઈન્ટ. જો તમે નક્કી નહીં હોય તો જે પ્રેઝન્ટર છે, કારણ કે તમે તો ત્યાં જે રજૂ કરનાર અલગ હશે, બરાબર છે, તો એને ખબર કેમ પડશે કે કઈ વાત આવે ત્યારે કયો ફોટો દેખાડવાનો, તો તમારી પાસે પ્લાન હોવું જોઈએ, રાઈટ. પછી ઇન્ટરમિટેડ સર્ચ ફોર મટીરિયલ ડ્યુરિંગ પ્રેઝન્ટેશન વિલ સ્પોઇલ ધ પર્પઝ એન્ડ ધ હોલ પ્રેઝન્ટેશન મે બી ડલ. તો જ્યારે ઇન્ટરમિટેન્ટ કોઈ આવી જાય, મતલબ કે આવું જો કંઈક પ્રોબ્લેમ થઈ જાય વચ્ચે, તો તમારું આખું પ્રેઝન્ટેશન છે એ ખરાબ થઈ શકે છે. તો મેઇન બોડી છે અથવા મેઇન પાર્ટ છે એ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ પ્રેઝન્ટેશન, રાઈટ. ત્રીજું છે કન્ક્લુઝન. કન્ક્લુઝન મતલબ અંત, ધ લાસ્ટ. The last part of the presentation is to conclude the topic or talk appropriate. તો કન્ક્લુઝન છે એ ટોપિકનો અંત લઈ આવવા માટે તમારે બરાબર વાત કરવાની છે. જનરલી ધ સ્પીકર સમરાઇઝ ધ મેઇન આર્ગ્યુમેન્ટ ઓર પોઈન્ટ્સ ઇન ધ કન્ક્લુઝન. જનરલી તમે જે મેઇન ટોપિક કર્યા છે એને તમારે સમરાઇઝ કરવાનું છે, મતલબ એને ટૂંકમાં તમારે કન્ક્લુઝનમાં કહેવાનું છે. Words like to sum up, to conclude, to review, to wind up, the wrap up, તો આવા શબ્દો છે જે કન્ક્લુઝનમાં વપરાય છે. Are used in the indicate that the presentation about to end the talk. આવા શબ્દો જ્યારે બોલવામાં આવે એનો મતલબ એવો થાય કે હવે પ્રેઝન્ટેશન છે એનો અંત આવ્યો છે, રાઈટ. In most of the presentation, the open session is kept for inviting question. મોટાભાગના પ્રેઝન્ટેશનની અંદર વધારે પડતો ક્વેશ્ચન પૂછી અને ફ્રોમ ધ ઓડિયન્સને માંથી પ્રશ્ન પૂછી અને એનો અંત કરવામાં આવે છે. હિયર ધ પ્રેઝન્ટર મસ્ટ બી પ્રેક્ટિકલ ઇન ગિવિંગ રિસ્પોન્સ એન્ડ મસ્ટ નોટ ઇન્ડલ્જ ઇન ટુ મચ ડિટેલ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે જ્યારે ઓડિયન્સ પ્રશ્ન પૂછે અને પ્રેઝન્ટર જે જવાબ આપતો હોય તો જે તે ટોપિકને એકદમ ટૂંકમાં જવાબ આપવાનો છે, એને ટોપિકમાં અંદર નથી વહી જવા, નહીંતર કન્ક્લુઝન જે બહુ લાંબુ થઈ જાય, રાઈટ. ઇફ એનીવન ફ્રોમ ધ ઓડિયન્સ આસ્ક ટુ મેની ક્વેશ્ચન,
he must indicate that others have to be given equal chance and thus handle the situation courteously, રાઈટ. તો જ્યારે ઘણીવાર એવું બને કે એક જ વ્યક્તિ વારંવાર પ્રશ્ન પૂછે તો એને કહેવું પડે કે ભાઈ બીજી વ્યક્તિ છે એ પણ પ્રશ્ન પૂછે છે, બરાબર, બધાને પણ ચાન્સ આપવાનો છે. તો આવી રીતે તમારે કર્ટસીથી એકદમ વિનમ્રતાપૂર્વક એને સમજાવી અને તમારે બીજાને પણ આ ચાન્સ આપવાનો છે, રાઈટ. Usually it is found that the speaker concludes the presentation hastily as discussion would have taken too long or the would have elaborate the topic without considering the time. તો ઘણીવાર એવું પણ બને છે, યુઝ્યુઅલી એવું જોવા મળે છે કે જ્યારે ઘણીવાર મેઇન ટોપિક છે એ બહુ લાંબો થઈ જાય, સમયની મર્યાદા ન હોય, ડિસ્કશન મોટું થઈ જાય, તો જે પ્રેઝન્ટર છે એ શું કરે છે, કન્ક્લુઝન એકદમ ઝડપથી, બરાબર, બધું વાઇન્ડ અપ કરવા લાગે છે, બરાબર. હેપ હાઝાર્ડ કન્ક્લુઝન લીવ્સ બેડ ટેસ્ટ ઇન ધ માઉથ. જો હેપ હાઝાર્ડ મતલબ ઝડપી, ઉતાવળથી તમે કન્ક્લુઝન કરશો તો તમારી છાપ છે એ એકદમ ખરાબ ઊભી થાય છે. સો ધ પ્રેઝન્ટર મસ્ટ ઓર્ગેનાઇઝ હિઝ કોન્ટેન્ટ વિથ ધ ગિવન ટાઈમ લિમિટ. તો ખાસ યાદ રાખજો, જે ઓર્ગેનાઇઝેશન એ ને પોતાનું કોન્ટેન્ટ છે એ એકદમ લિમિટેડ અને વ્યવસ્થિત બનાવવું જોઈએ કે જે ટાઈમ લિમિટમાં પૂરું થઈ જાય. જનરલી ઇટ ઇઝ advisable that introduction and conclusion should be allotted 1/5. તો ખાસ યાદ રાખજો કે જનરલી એવું એડવાઇઝ કરવામાં આવે છે કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન છે ને એ 1/5 ઓર 1/6 હોવું જોઈએ, કે તમારો છઠ્ઠા ભાગનું અથવા તો પાંચમા ભાગનું તમારે રાખવાનું હોય છે ઓફ ધ ટાઈમ ઓફ ધ બોડી ઓર આર્ગ્યુમેન્ટ, બરાબર, એટલો સમય તમારે આપવાનો છે. ધો ઇટ ઇઝ નોટ ધ થંબ રૂલ, ધ ટાઈમ ફોર ઇચ પાર્ટ મે વેરી એઝ પર ધ ટોપિક એન્ડ સિચ્યુએશન. જોકે એવો કોઈ થંબ રૂલ નથી, મતલબ કે એવા પાકા નિયમ નથી કે આવું જ કરવાનું છે, છતાં ટોપિક છે, સિચ્યુએશન છે, એ પ્રમાણે તમારે આ બધું ગોઠવવાનું હોય છે. આઉટલાઇન ઓફ ધ પ્રેઝન્ટેશન ઓલ્સો હેલ્પ ઇન ડિવાઇડિંગ વન સ્પીચ ઇન્ટુ વેરિયસ પોઈન્ટ એન્ડ સબપોઈન્ટ. તો આઉટલાઇન દ્વારા, આ બધું આઉટલાઇનના ભાગ છે, બરાબર. તો આઉટલાઇન દ્વારા તમારું પ્રેઝન્ટેશન તમે એકદમ સરસ મજાનું બનાવી શકો, તમારી સ્પીચ છે એમાં વેરાયટી લઈ આવી શકો છો. વિથ ધીસ ધ પ્રેઝન્ટેશન કેન ડિસાઇડ વોટ ટાઈમ શુડ બી ટેકન ફોર અ પર્ટિક્યુલર પોઈન્ટ. એનાથી તમને એ પણ ખબર પડશે કે જે તે સમય માટે, જે તે પોઈન્ટ માટે તમારે કેટલા સમયની જરૂર પડશે, એન્ડ હાઉ મચ એમ્ફેસિસ શુડ બી ગિવન ઇન ટુ ઇટ. અને કયા પોઈન્ટમાં તમારે એમ્ફેસિસ, તમારે ભાર મૂકીને વાત કરવાની છે એ પણ તમને ખબર પડશે. ઇન શોર્ટ, ટૂંકમાં, આઉટલાઇન ઇઝ ધ બ્લુ પ્રિન્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન. આઉટલાઇન છે એ તમારા પ્રેઝન્ટેશનની બ્લુ પ્રિન્ટ છે, રાઈટ. તો આઉટલાઇન છે એ તમે એકદમ બરાબર સમજી ગયા છો, એના પોઈન્ટ્સ છે એ પણ આપણે સમજી ગયા. તો અહીંયા આપણે ટોપિક નંબર 3.4 છે એ આઉટલાઇન ઓફ ધ પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરીએ છીએ. નાઉ ઇન ધ નેક્સ્ટ lecture we will learn about 3.5, right. Till then, goodbye and thank you.